એટલે આ સમિતિની આપણે રચના કરીને સમિતિના બેનર નીચે આપણે લડી રહ્યા હતા, જેમાં ખાસ કરીને 10 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ ખાતે આપણે એક અલ્ટિમેટમ આપેલું હતું. એ અલ્ટિમેટમની અંદર ત્રણેય માગણી છે આપણે સરકારમાં મૂકી. આપણે એ આંદોલન પણ બધાએ જોયું હશે. 10 નવેમ્બર જે આંદોલન થયું એમાં 12 દિવસનું અલ્ટિમેટમ હતું. 12 દિવસ પૂર્ણ થયા પછી સરકારનો કોઈ જવાબ ન આવ્યો એટલે આપણે 24 નવેમ્બરના રોજ ફરીથી કિસાન સહકાર સમિતિના જે સભ્યો છે એની મીટિંગ કરીને એવું નક્કી કર્યું કે હવે આપણે ગાંધીનગર જવું છે. સાંભળજો, હવે આ બહુ સાંભળવા જેવી વાત છે. આપણે નક્કી કર્યું કે ગાંધીનગર જવું છે, ત્યાં જઈને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આપણે હવે આવેદન આપવું છે. જેવી રીતે અહીં જુનાગઢ આપ્યું હતું તો ત્યાં આપવું છે. એ આપણે વાત કરી, એ વાત છે, એનું સ્ટેટમેન્ટ આપ્યું. મેં વ્યક્તિગત જે સ્ટેટમેન્ટ આપ્યું ગુજરાતના દરેક મીડિયાએ પણ બતાવ્યું, આપણે યુટ્યુબ ઉપર પણ બતાવ્યું, દરેક મીડિયાએ પણ બતાવ્યું. હવે આની નોંધ છે અત્યારે સરકાર ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. હવે પહેલી વાત તો હું તમને સારા સમાચાર એ આપી દઉં, ખેડૂત માટે સારા સમાચાર એ છે કે સરકાર અત્યારે આપણી વાત સાંભળવા માટે તૈયાર થઈ ગઈ છે. અત્યાર સુધી બધાને એવું હતું કે ભાઈ કોઈ આપણી વાત સાંભળતું નથી, કોઈ સાંભળતું નથી. અને વાત પણ હકીકત, વિપક્ષ પણ ઘણા ટાઈમથી લડે છે. ઠીક છે કે એની રાજકીય બાબત હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એ લોકો લડતા હોય, એનું રાજકારણ હોય. પણ આપણી જે લડત છે એ તો બિન રાજકીય લડત છે. અને બિન રાજકીય લડત છે, ખેડૂતની લડત છે. એટલા માટે જ સરકારે આપને સામેથી એમ કીધું કે અમે તમારી વાત સાંભળવા માટે તૈયાર છે. એટલે સૌ પ્રથમ તો સરકાર આપણી વાત સાંભળવા માટે તૈયાર થઈ, બદલ હું સરકારને અભિનંદન આપું. ભાઈ સારું કર્યું, કમસે કમ તમે સાંભળવા માટે તૈયાર થયા. પણ સરકારે એવું પ્રપોઝલ આપ્યું છે. આપણી પાસે જે પ્રસ્તાવ આવ્યો છે એ જીતુભાઈ વાઘાણીની ઓફિસમાંથી, એટલે કે કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી આપણી સામે પ્રસ્તાવ આવ્યો છે. પ્રસ્તાવ એવો મૂક્યો છે કે તમે પરેશભાઈ 9 ડિસેમ્બરની જે તારીખ જાહેર કરી છે, હવે 9 ડિસેમ્બરે તમે 10,000, 15,000 કે 20,000 ખેડૂતને લઈને આવશો, આવીને કરશો શું? માત્ર એક કાગળ જ આપશો ને, બીજું તો શું કરવાના? એટલે આપણે હા પાડવી પડે, હા અમારી માગણી છે એ લેખિતમાં તમને આપશું. એટલે સરકારે એવું કીધું છે કે તમે એક ચાન્સ અમને આપો, અમારે તમને સાંભળવા છે, સમજવા છે. જેવી રીતે તમે જુનાગઢમાં આવ્યા હતા, હવે ત્યાં મોટી સંખ્યામાં આવ્યા, એટલે આમાં ઘણી વખત આપણી ચર્ચા ના થઈ. પણ આપણે તમારી સાથે ચર્ચા કરવી છે. અને લાઈવ મીડિયાના મારફતે તમે મીડિયામાં બતાવજો શું ચર્ચા થાય, એટલે બધા જ ખેડૂતને ખ્યાલ આવે એકદમ. એટલે સરકારે એવું કીધું છે કે તમે દરેક જે સમિતિના સભ્ય છે એ દરેક સભ્ય ભલે 20, 30, 40, 50 સભ્ય હોય, બધા જ સભ્યો છે ગાંધીનગર આવો. જ્યાં મુખ્યમંત્રી કદાચ ન મળી શકે, પણ એક નામ આપ્યું છે નાયબ મુખ્યમંત્રી છે આપણા હર્ષભાઈ સંઘવી.